આપણા માનનીય ગૃહમંત્રીશ્રી હમણાં કહેલું કે સરકાર જીએસટીમાં ઘટાડો લાવી રહી છે. 18%થી 28% હતી તે 5%થી 18% સુધી લાવવામાં આવશે. તો આ વધારો કોણે કર્યો હતો 8 વર્ષ પહેલાં? આ જીએસટીમાં વધારો પણ આપે જ કર્યો હતો, નહીં કે કોંગ્રેસ કે અંગ્રેજ સરકાર નહોતી લાવી. ભાજપ જ આ જીએસટીમાં વધારો લાવ્યું હતું. અને હવે શા માટે ઘટાડો છો? પગ નીચે રેલો આવી એટલા માટે? અને બીજું લોકલ ફોર વોકલ, કે સ્વદેશી વસ્તુઓ જ અપનાવો અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓનો બોર્ડ રાખે, ત્યાંથી જ આપ સ્વદેશી વસ્તુઓ ખરીદો. તો સાહેબ, આમ ગરીબ જનતા પાસે વિદેશી વસ્તુ ખરીદવાના પૈસા નથી. આમ જનતા તો સ્વદેશી વસ્તુઓ જ વાપરે છે. તેમની પાસે વિદેશી વસ્તુઓના પૈસા આપણે રહેવા દીધા નથી. અને બીજું, પહેલાં ભાજપના નેતાઓને કહો તેવો વિદેશી સૂટ પહેરતા બંધ થાય, વિદેશી પેન વાપરતા બંધ થાય, વિદેશી ચશ્મા પહેરતા બંધ થાય. અને ત્યાં સુધી કે અમુક નેતાઓ તો વિદેશથી મશરૂમ પણ મંગાવીને ખાય છે. આ બધું બંધ કરાવો. બાકી આમ જનતા તો સ્વદેશી વસ્તુઓ જ વાપરે છે. પરંતુ હવે ચૂંટણીમાં કોઈ મુદ્દો રહ્યો નહીં, વિકાસનો મુદ્દો જતો રહ્યો. તેથી આપ આવા મુદ્દા લાવો છો. પણ પ્રજા તો બધું જાણે છે કે હવે શું કરવું અને શું નહીં. હવે કદાચ વિસાવદરવાળી થાય તો નવાય નહીં. માટે આ પગ નીચે રેલો આવી રહ્યો છે. હવે શું થાય તે જોવું રહ્યું. જય માતાજી.